આજ તો આપણે આ રીતે ગાંધીનગર જવાનું થશે અને આપણો બસ કેન્સલ થઈ જશે એવું આપણે સપનામાં નહોતું વિચાર્યું. તો હવારમાં તો હવાર પડી જાય ને આપણે થઈ જાય નહીં ધોઈને તૈયાર ને બાબલા જેવા રેડી થઈને હેડી નીકળે ગાંધીનગર જવા માટે. આપણે ગાંધીનગર જવાનું એકમાત્ર કારણ હતું કે આપણે કરવાનું હતું પ્રમોશન એક દુકાનનું. પણ આ આપણે 60 દિવસમાં 10,000 ફોલોવર પૂરા કરવાનો 33મો દિવસ. વિચાર કરો આપણે પ્રમોશન કરવા માટે ગાંધીનગર અત્યારથી જવા માંડ્યા તો આગળ તો ચોકન જશું. જો તમારે પ્રમોશન કરાવવું હોય તો તમે મને ડીએમ કરી શકો છો. પછી તો આપણે પહોંચી જાય ગાંધીનગર ને આર્યું ગાંધીનગરમાં ચોકણ આવ્યું તમે કોમેન્ટમાં જરૂરથી લખજો. જો ગાંધીનગર વાળા જોતા હોય તો એ કોમેન્ટમાં જરૂરથી લખજો. પછી આપણે પહોંચી જાય એમ કમ્પ્યુટર્સમાં ચંક આપણે કરવાનું હતું દુકાનનું પ્રમોશન. પછી સાહેબને સમજાવી દીધું શું કરવાનું. પછી આપણે લઈ લીધા અલગ અલગ જગ્યાએથી અલગ અલગ કટ. પછી આપણે આપણું શૂટ પૂરું કરીને હેડીને નીકળે આપણા ફઈના ઘેર ને આ છે અમારો દીગુ અનુ નામે દિગ્વિજય જ છે. પછી ફઈના ઘેર જઈને આપણે હેડીને નીકળે પાછા ઘેર જવા માટે ને 2000 રિક્ષામાં બસ સ્ટેન્ડ જવા માટે. પછી આપણે બસ સ્ટેન્ડ તો પહોંચી જતા ને આપણે બેહવાનું હતું ગાંધીનગર થી કડીવાડી બસમાં. પણ હારું 1 કલાક સુધી રાહ જોયા પછી ખબર પડી કે બસ જ કેન્સલ થઈ જઈ. હારું મારા નસીબ આટલા હાથે ફૂટેલામાં તો આજ ખબર પડી. પછી આપણે પહોંચી જાય અડાલત. ચમકા આપણને બસ ખબર હતી કાબાની જ નથી તો પછી આપણે અડાલતથી બેસી જાય રિક્ષામાં. પછી આપણે પહોંચી જાય ઘેર ને ઘેર પહોંચીને તરત દેતો આવ્યો કે આપણે મેરડી માના દર્શન કરવા જવાનું તો બેસી જાય આપણે નાંગત મેરડી માના દર્શન કરવા જવા માટે. પછી આપણે પહોંચી જાય કડીના 7મા માળ વાળા મેરડી માં દર્શન કરવા માટે. જો તમે પણ દર્શન કર્યા હોય તો એકવાર કમેન્ટમાં જય મેરડી માં લખતા જજો. તો આજના બ્લોગમાં બસ આટલું જ ને મળી આવતા નવા બ્લોગમાં. જય માતાજી જય શ્રી કૃષ્ણ. જો બ્લોગ ગમ્યો તો લાઈક ને ફોલો કરતા જાજો.